પડેલા ધોધમાર વરસાદને કારણે માંગરોળ પાણી થઈ ગયું। શહેરના મોસાલી બજાર, ટાંકી ફળિયું, મોટી ફળિયુંની અંદર પણ વરસાદી પાણી ભરાયા। અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમાણા પાણી ભરાયા હતા। માંગરોળમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। માંગરોળના કીમ કોસાંબા રોડના ડ્રોન વિઝુઅલ સામે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો સ્થાનિકોની જે તાત્કાલિક સફાઈ કરવાની કામગીરી છે તેની માંગ છે। બે તરફ આકાશી દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અહીં જ્યાં જ્યાં સ્થળ છે ત્યાં ત્યાં જળ જોવા મળી રહ્યું છે। ખેતરો અને રહેણાંક વિસ્તાર હોય કે પછી મુખ્ય માર્ગો હોય, સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે। વરસાદ તો બંધ થઈ ગયો પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યો અને જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ જ જળમગ્ન પરિસ્થિતિની અંદર લોકોને રહેવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। અહીં ખેતરોની અંદર આપ જોઈ રહ્યા છો પાણીની અંદર તે ગ્રસ્ત છે। રહેણાંક વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। મુખ્ય માર્ગો પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। આ જળબંબાકારની પરિસ્થિતિની અંદર જનજીવન સીધી રીતે પ્રભાવિત થયું છે। જોકે સુરતનો આ વિસ્તાર છે કે જ્યાં પાણી નહીં ઓસરે ત્યાં સુધી આ જ રીતે જળમગ્ન પરિસ્થિતિમાં લોકોને રહેવું પડશે।